સંસારી જીવના પાવ મરણો તારવા કરુણા કરી સરિતાવહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન બધી કુંદ કુંદ રચુ શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ વાણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગટાણં નમો શ્રીટાણં નમો હૈરણં નમો ઉજણં નમો લોહે સવ શ્રાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં સાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ સમયસા ગ્રંથાધિરાજ એની અંદર આપણે 131 નંબરનો કરસ સંવર અધિકારનો ચાલી રહ્યો છે સંક્ષિપ્તમાં. તો પહેલા 131 નંબરનો કરસ જોઈ લઈએ. જે કોઈ સિદ્ધ થયા તે ભેદ જ્ઞાન પ્રભાવથી, જે કોઈ બદ્ધ રહ્યા તે ભેદ જ્ઞાન અભાવથી. એટલે કે આજ સુધી જે કોઈ પણ સિદ્ધ થયા છે અનાદિકાળથી અત્યાર સુધી જે અનંતકાળ ચાલ્યો ગયો એમાં 6 મહિના ને 8 સમયમાં 608 જીવ નિયમથી મોક્ષે જાય છે. તો એવા અનંતા જીવ મોક્ષે થયા, સિદ્ધ થયા, તે બધા ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે. અને જે કોઈ બંધાયેલો છે અજ્ઞાની જીવ મિથ્યાત્વને કારણે, તે બધા ભેદ વિજ્ઞાનના અભાવથી જ બંધાયેલા છે.
એટલે આ ભેદ વિજ્ઞાનનો મહિમા બતાવે છે. એટલે કે આજ સુધી જેટલા પણ જીવો મોક્ષે ગયા તે બધા ભેદ વિજ્ઞાનથી થયા છે. અને જેટલા કર્મોથી બંધાયેલા છે, સંસારમાં જે અનાદિ અનંત દુઃખોને ભોગવી રહ્યા છે, સંસારનું પરિભ્રમણ કરી રહ્યા છે, 84 લાખ યોનિઓમાં ભટકી રહ્યા છે, તે બધા ભેદ વિજ્ઞાનના અભાવથી જ તે પરિભ્રમણ કરી રહ્યા છે પંચ પરાવર્તનનું. એનો ભાવાનુવાદ નાટક સમયસારમાં કર્યો બનારસીદાસજીએ. તો ભેદ જ્ઞાન સંવર જીન પાયો, સો ચેતન શિવરૂપ કહાયો. ભેદ જ્ઞાન જીન કે ઘટ નાહી, તે જડ જીવ બંધે ઘટમાહી. એટલે કે જે જીવોએ ભેદ વિજ્ઞાન રૂપ સંવર પ્રાપ્ત કર્યો છે તે જીવ મોક્ષ સ્વરૂપ જ કહેવાય. અને જેમના હૃદયમાં ભેદ જ્ઞાન નથી તે જડ એટલે કે અજ્ઞાની જીવ ઘટથી બંધાયેલા એટલે કે શરીરથી બંધાયેલા છે, એટલે કે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આપણે એમાં શું જોયું? કારણમાં કાર્યનો ઉપચાર જોયો. બનારસીદાસજીએ કારણમાં કાર્યનો ઉપચાર કરીને વેદ જ્ઞાન, સંવર અને મોક્ષને પર્યાયવાચી બતાવી દીધા. એકાર્થ, બધાનો એક જ અર્થ થાય, અભેદ એક જ બતાવ્યા. હવે નાટક સમયસારમાં બનારસીદાસજીએ વેદ વિજ્ઞાનનો મહિમા બતાવનાર 2 છંદ બીજા લખ્યા. એમાંથી પહેલો જે આપણે ગઈકાલે જોયો, વેદ જ્ઞાન સાબુ ભયો, સમરસ નિર્મલ નીર, ધોવી અંતર આત્મા, ધોવે નિજ ગુણ નીર, ધોવે નિજ ગુણ ચીર. ફરી વાર, વેદ જ્ઞાન સાબુ ભયો, સમરસ નિર્મલ નીર, ધોવી અંતર આત્મા, ધોવે નિજ ગુણ ચીર. તો કે વેદ વિજ્ઞાન સાબુ એને સાબુને વેદ વિજ્ઞાન કીધું. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓને ક્ષમતાભાવ પાણી થઈ ગયો. સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા જે છે તે ધોબી થઈ ગયો. અને આત્માના વિકૃત ગુણ તે મેલા કપડા થઈ ગયા. તો અંતરાત્મા રૂપ ધોબી ક્ષમતારૂપી પાણીમાં વેદ જ્ઞાન રૂપ સાબુથી પોતાના વિકૃત ગુણ રૂપ મેલા કપડાને ધોઈ રહ્યો છે. એટલે કે એનો તાત્પર્ય શું છે કે ભેદ જ્ઞાન જ એક એવો ઉપાય છે કે જેના વડે મેલા ઘેલા આત્માને, એટલે આત્મા તો શુદ્ધ છે પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા રહી છે, તો મેલા ઘેલા આત્માને નિર્મલ કરી શકાય છે. તો પર્યાયમાં શુદ્ધતા કરી શકાય છે, એને પવિત્ર કરી શકાય છે. એના પછીમાં બનારસીદાસજીએ ઉદાહરણો દ્વારા છંદની રચના કરી છે કે જ્ઞાની જીવ ભેદ જ્ઞાનથી કર્મરૂપી શત્રુઓને કેવી રીતે પરાજિત કરે છે. તો તે છંદ આપણે ગઈકાલે છેલ્લે જોયો હતો. તો કે જૈસે રજ ધોયા, જૈસે રજ શોધા, રજ શોધી કે દરવ કાઢે. રજ શોધા કો કે ઢોર ધોયા કો. તો જૈસે રજ શોધા, રજ શોધી કે દરવ કાઢી, પાવક કનક, પાવક કનક કાઢી દાહત ઉપલ કો. પંક કે ગરમ ભેજ્યો ડારીએ કટક ફલ, નીર કરે ઉજ્જવલ નિટારી ડારે મલ કો. દધી કો મથયા, દધી કો મથયા મથી કાઢે જૈસે માખન કો, રાજહંસ जैसे दूध पीवे त्यागी जल को. तैसे ज्ञानवत भेद ज्ञान की शक्ति साधी, वेदे निज संपत्ति उच्छेदे परदल को. ઉદાહરણો આપ્યા છે. ખરેખર તો 4 ઉદાહરણ આપ્યા છે. એમાંથી એક સિદ્ધાંત 5મો કે જેવી રીતે પહેલું, જૈસે રજ શોધા રજ શોધી કે દરવ કાઢી. પાવક કનક, પાવક કનક કાઢી દાહત ઉપલકો. તો કે જેવી રીતે ઢોરને સાફ કરવા વાળા લોકો ઢોરને સાફ કરીને તેમાંથી સોનું ચાંદી કાઢી લેશે. સોની નિયા જુઓ તો એ લોકો અમુક દિવસે એમને જે ઢોર ભેગી કરી બહાર ન નાખે, સોનું ચાંદી નહીં, જે દાગીના ઘડતા હોય તેને જે કણો પડે નીચે સવારે સાવણી કાઢે તો એ એક જગ્યાએ ભેગી કરે ઢોરને. એ ઢોરને ભેગી કરી હોય એ પછી અમુક દિવસે ઢોરને સાફ કરે અને એમાંથી સોનું ચાંદી નીકળે.
કણો નીકળે, એને ઢોર ધોયા કીધા. જ્યાં સરાફી સોના ચાંદીનો જ્યાં વેપાર હોય છે, સોના ચાંદીના જ્યાં ઘરેણા બને, ત્યાંથી ઢોર માટીમાં પણ સોના ચાંદીના થોડા કણ મળી જાય. એટલે કેટલાક માણસો તે ઢોર માટી ધોઈને સોના ચાંદીના કણોને કાઢે. જે લોકો આ કામ કરે છે તેને ઢોર ધોયા કહો કે રજ સોઢા કહો. એટલે પહેલું એવી ને લીટી, જે સે રજ સોઢા રજ સોઢી કે દરવ કાઢે. તો કે રજ સોઢા કહો એટલે કે ઢોર ધોયા કહો. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઢોર ધોયાનું એક્ઝામ્પલ બહુ આવે છે. એટલે કે જેવી રીતે ઢોરને સાફ કરવા વાળા લોકો ઢોરને સાફ કરી તેમાંથી સોનું ચાંદી કાઢી લે, જેવી રીતે અગ્નિ મેલને બારીને શુદ્ધ સોનાને કાઢી લે. અગ્નિ છે મેલને બારી દે અને શુદ્ધ સોનાને કાઢી લે. એટલે કે પાવક કનક કાઢી ડહલ ઉપલકો. જેવી રીતે કીચડમાં કટક ફર નાખવાથી તે કટક ફર મેલને દૂર કરીને પાણીને નિર્મલ કરી દેશે. ગંદુ પાણી હોય એટલે કે મેલવાળું પાણી હોય, ડોરું પાણી હોય, એમાં કટક પર નાખો તો એ કટક પર મેલને દૂર કરીને નીચે મૂકી દે, ઉપરનું પાણી નિર્મલ થઈ જાય, નિર્મલ કરી દે. જેવી રીતે દહીંને વલોવનાર દહીંને વલોવીને માખણ કાઢી લે. જે દહીંને વલોવતો હોય દહીંને વલોવીને શું કરે? માખણ કાઢી લે. ત્રીજી કે દધી કો મથયા મથી કાઢે જૈસે માખન કો. શું કીધું? કે દધી કો મથયા મથી કાઢે જૈસે માખન કો. બીજામાં શું આવ્યું? પંક કે ગરમ में जो डारी है कटक फल नीर करे उज्जवल निटारे डारे मल को. એ આપણે સમજ્યા. પછી આવ્યું દધી કો મથયા મથી કાઢે જૈસે માખન કો. 2 મિનિટ. એ ટીકો એપ્રુવલ આવી છે, આપી દે. તો કે જેવી રીતે દહીં વલોવનાર દહીંને વલોવીને, દહીંને શું કરે? વલોવીને એ માખણને કાઢી લેશે. અને જેવી રીતે રાજહંસ પાણી છોડીને દૂધ પી લેશે. પછી શું આવે? રાજહંસ જૈસે દૂધ પીવે ત્યાગી જલકો. એટલે કે રાજહંસ પાણી છોડીને દૂધને પી લેશે. તેવી જ રીતે છેલ્લી લીટી, તૈસે જ્ઞાનવત ભેદ જ્ઞાન કી શક્તિ સાધે વેદે નિજ સંપત્તિ ઉછે પરદલ કો. તેવી જ રીતે જ્ઞાની જીવ ભેદ જ્ઞાનની શક્તિ સાધીને પોતાની આત્મરૂપી સંપત્તિનું તે વેદન કરે છે, એનો અનુભવ કરે છે, ચેતે છે અને રાગરૂપી પરદલનો ઉચ્છેદ કરી નાખે છે. વેદે નિજ સંપત્તિ ઉચ્છેદે પરદલ કો. એટલે કે રાગરૂપી જે પરદલ છે એનો ઉચ્છેદ કરી નાખે છે. આ છંદની અને અંદર અનેક ઉદાહરણ બતાવ્યા. એ ઉદાહરણોના માધ્યમથી એ બતાવવાનો પ્રયાસ કર્યો છે પંડિત બનારસી દાસજીએ કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ ભેદ વિજ્ઞાનના બળથી પર પદાર્થોથી ભિન્ન નિજ ભગવાન આત્માનો અનુભવ કેવી રીતે કરે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ ભેદ વિજ્ઞાનના બળથી પર પદાર્થોથી ભિન્ન નિજ ભગવાન આત્માનો અનુભવ કેવી રીતે કરે છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. એમાં સૌથી પહેલું ઢોર ધોયાનું એક્ઝામ્પલ આપ્યું. પછી અગ્નિ મેલને બારીને શુદ્ધ સોનાને કાઢે. ત્રીજો કીચડમાં કટક ફર નાખવાથી, દહીંને વલોવનારથી દહીંની અંદરથી માખણ કાઢવાની, અને રાજહંસ પાણીને છોડીને દૂધ પી લેશે. આ એક્ઝામ્પલોના માધ્યમથી, ઉદાહરણોના માધ્યમથી કે જીવ જ્ઞાની જીવ ભેદ વિજ્ઞાનની શક્તિ સાધીને પોતાની આત્મસંપત્તિ જે છે, આત્મરૂપી સંપત્તિ, એનું વેદન કરે, અનુભવ કરે છે અને પરદલનો ઉચ્છેદ કરે, એટલે કે રાગ રૂપી પરદલનો ઉચ્છેદ કરે છે. તો આ પ્રકારે આ કરસ 131 પૂરો થયો. હવે
સંવર અધિકારની અહીં પૂર્ણાહુતિના છેલ્લે આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિમાં અંતમંગલના રૂપમાં જ્ઞાન જ્યોતિનું સ્મરણ કર્યું. શરૂઆતમાં પણ જ્ઞાન જ્યોતિનું સ્મરણ અને અંતમાં પણ. તો ભેદ જ્ઞાન અભ્યાસથી આત્મ તત્વ પમાય, તત્વ તણી પ્રાપ્તિ થતા રાગ તણો ક્ષય થાય, રાગ ભાવના વિલયથી સંવર પ્રગટી જાય, જ્ઞાને નિશ્ચર જ્ઞાનનો તેથી ઉદય કથાય, જ્ઞાન ભાવ નિર્મર અહો એક અને આમલાન, ધારે જે સંતોષને સદા રહે અવિનાશ. શું કીધું? વેદ જ્ઞાન અભ્યાસથી આત્મ તત્વ પમાય, તત્વ તણી પ્રાપ્તિ થતા રાગ તણો ક્ષય થાય, રાગ ભાવના વિલયથી સંવર પ્રગટી જાય, જ્ઞાને નિશ્ચર જ્ઞાનનો તેથી ઉદય કથાય, જ્ઞાન ભાવ નિર્મળ અહો એક અને આસલાન આમલાન. આમલાન એટલે શું? કે ક્ષયોક્ષમિક જે જ્ઞાન છે એ જ્ઞાનની માફક કર્માયેલું નિર્બળ નહીં, સર્વ લોકાલોકને જાણનારાની વાત કરી છે. તો શું કીધું? જ્ઞાન ભાવ નિર્મળ અહો એક અને આમલાન, ધારે જે સંતોષને સદા રહે અવિનાશ. એટલે કે ભેદ વિજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ, ભગવાન આત્માની ઉપલબ્ધિ થઈ, અને શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થતા રાગના સમૂહનો વિલય થયો. એટલે કે પ્રગટપણું થયું, પર્યાયમાં પ્રગટપણું થયું તો રાગના સમૂહનો વિલય થયો. વિતરાગ દશા પ્રગટી તો રાગના સમૂહનો વિલય થયો, ને રાગના સમૂહનો વિલય કરવાથી કર્મનો સંવર થયો. રાગના સમૂહનો વિલય કરવાથી નાસ્તિથી ખરેખર તો સ્વભાવનો મહિમા થતા, સ્વભાવની ઉપલબ્ધિ થતા રાગના સમૂહનો વિલય થાય છે, અને એ વિલય થવાથી કર્મોનો સંવર થયો, અને કર્મોનો સંવર થવાથી જ્ઞાનમાં નિશ્ચર થયેલું જ્ઞાન ઉદય પામ્યું. કર્મોનો સંવર થવાથી જ્ઞાનમાં નિશ્ચર એટલે કે એકત્વ એટલે કે એની અંદર સ્થિર થતું જ્ઞાન ઉદય પામ્યું. નિર્મળ પ્રકાશ અને શાશ્વત ઉદ્યોતવાળું જે કેવું છે? નિર્મળ પ્રકાશ રૂપી છે. કેવું છે? શાશ્વત ઉદ્યોતવાળું એટલે કે એક અમલાન એટલે કે કર્માય નહીં તેવું જ્ઞાન પરમ સંતોષને ધારણ કરે છે. નિર્મળ પ્રકાશ રૂપી જ્ઞાન જે શાશ્વત ઉદ્યોતવાળું છે, કર્માય નહીં તેવું જ્ઞાન એ પરમ સંતોષને ધારણ કરે છે. આ કળશમાં એમ બતાવવામાં આવ્યું કે ભેદ વિજ્ઞાનના બળથી સંવરપૂર્વક પરમ સંતોષને ધારણ કરનાર નિર્મળ શાશ્વત જ્ઞાન પ્રગટ થાય છે ભેદ વિજ્ઞાનના બળથી. આ કળશના ભાવાનુવાદમાં નાટક સમીસારમાં કવિવર પંડિત બનારસી દાસજીએ જે છંદ લખ્યો, પ્રગટી ભેદ વિજ્ઞાન આપ ગુણ પર ગુણ જાને, પર પર નતિ પરિત્યાગ શુદ્ધ અનુભવ થીતી ઠાની, કરી અનુભવ અભ્યાસ સહજ સંવર પર ગાસે, આશ્રવ દ્વાર નિરોધી કર્મ ધન તિમિર વિનાશે, क्षय करी विभाव समभाव भजी, निर्विकल्प निज पद गए, निर्मल विशोधि शाश्वत सुधीर, निर्मल विशोधि शाश्वत सुधीर, परम अतीन्द्रिय सुख लहे. એટલે પ્રગટ થયેલું ભેદ વિજ્ઞાન પોતાના આત્માને અને તેનાથી ભિન્ન સમસ્ત પર પદાર્થોના ગુણોને સારી રીતે જાણે છે. પ્રગટ થયેલું ભેદ વિજ્ઞાન એના બળથી પોતાના ભગવાન આત્માને અને એનાથી ભિન્ન પર પદાર્થોના ગુણોને સારી રીતે જાણે છે. એટલે કે પરપરિણીતિનો પરિત્યાગ કરીને, પરપરિણીતિ પરિત્યાગ શુદ્ધ અનુભવથી થાને, એટલે કે પરપરિણીતિનો પરિત્યાગ કરીને શુદ્ધ અનુભવમાં તે સ્થિત થઈ જાય છે. શુદ્ધ અનુભવથી થાને એને સ્થિત થઈ જાય છે. અનુભવનો અભ્યાસ કરીને સહજ ભાવથી સંવરને પ્રાપ્ત કરે છે, પ્રગટ કરે છે. કરી અનુભવ અભ્યાસ સહજ સંવર પર ગાશે, એને પ્રગટ કરે છે સંવરને. આશ્રવના દરવાજાનો નિરોધ કરીને કર્મજનિતમાં અંધકારને નષ્ટ કરે છે.
આશ્રવ દ્વાર નિરોધી કર્મ ધન તિમિર વિનાશ. એટલે કે આશ્રવના દરવાજાનો નિરોધ કરીને કર્મજનિત જે મહાઅંધકાર છે એને નષ્ટ કરે છે. આ રીતે વિભાવ ભાવોનો ક્ષય કરીને સમભાવને ભજીને નિજ પદને એટલે કે પોતાના આત્માને નિર્વિકલ્પ અનુભૂતિમાં પ્રાપ્ત કરે છે. શું કે ક્ષય કરી વિભાવ સમભાવ ભજી નિર્વિકલ્પ નિજ પદ ગયે. પોતાના આત્માને નિર્વિકલ્પ અનુભૂતિમાં પ્રાપ્ત કરે છે. પરિણામ સ્વરૂપ આ ભેદ વિજ્ઞાની જીવ નિર્મળ, વિશુદ્ધ, શાશ્વત, સુસ્થિર અને પરમ અતિન્દ્રિય સુખને પ્રાપ્ત કરે છે. છેલ્લી લીટીમાં નિર્મલ, વિશુદ્ધિ, શાશ્વત, સુસ્થિર, પરમ અતિન્દ્રિય સુખ લયે. એટલે કે ભેદ વિજ્ઞાની જીવ નિર્મળ, વિશુદ્ધ, શાશ્વત, સુસ્થિર અને પરમ અતિન્દ્રિય સુખને પ્રાપ્ત કરે છે. પાંચે વિશેષણ એની અંદર આપ્યા છે. નિર્મલ, વિશુદ્ધિ, શાશ્વત, સુસ્થિર, પરમ અતિન્દ્રિય સુખ લયે. આ રીતે છંદમાં એમ કહેવામાં આવ્યું, ભેદ વિજ્ઞાનથી જ આશ્રવોનો અભાવ થઈને સંવર પ્રગટ થાય છે. પરિપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અનંત અતિન્દ્રિય આનંદ પણ પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે આ સંવર રંગભૂમિથી બહાર નીકળી જાય છે. એ બહાર નીકળે છે વેશ ભજવીને. છેલ્લે પંડિત જયચંદજી છાબડાએ પણ અધિકારને સમાપ્ત કરતા એક છંદ લખો કે ભેદ વિજ્ઞાન કલા પ્રગટે તબ શુદ્ધ સ્વભાવ લહે અપનાહી રાગ દેશ વિમોહી શબહી ગલી જાય ઈમે દૂઠ કર્મ રૂકાહી ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે बहुत तोष धरे परमात्मा माही वो मुनिराज भली विधि धारतु केवल पाय सुखी शिव जाही. કે જ્યારે વેદ વિજ્ઞાનની કલા પ્રગટ થાય છે ત્યારે આ ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરી લેશે અને શુદ્ધ સ્વભાવ પ્રાપ્ત થવાથી બધા મોહ, રાગ, દ્વેષ ગરી જાય છે, એટલે કે નાશ થાય છે, એટલે કે ઉત્પન્ન થતા. અને એમ થવાને કારણે દુષ્ટ કર્મો પણ આવતા રોકાઈ જાય છે, એમનો સંવર થઈ જાય છે. આવી સ્થિતિમાં ઉજ્જવલ જ્ઞાનનો પ્રકાશ થાય છે. ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે બહુ તોષ ધરે પરમાત્મામાં અને પોતાના પરમાત્મા સ્વરૂપ આત્મામાં અત્યંત સંતોષ પ્રગટ થાય છે. છેલ્લી લીટી યો મુનિરાજ ભલી વિધિ ધારતો કેવલ પાય સુખી શિવ જાહી. મુનિગણ આ વિધિને સારી રીતે અપનાવે છે અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને સાદી અનંતકાળ સુધી અનંત સુખી થઈ જાય છે, મુક્તિને પ્રાપ્ત કરી લે છે. આ રીતે અહીં સંવર અધિકારને આપણે છેલ્લા કરશો 129, 130, 131 અને 132 એને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને વિસ્તારથી સમજીએ. તો સૌથી પહેલો 129 નંબરનો કરસ અહીંયાથી શરૂ કરી તો એની અંદર પહેલા એનું હરિગીત જોઈ લઈએ. ઉપલબ્ધિ શુદ્ધાત્માની ભેદ જ્ઞાનથી થાય. શુદ્ધાત્માની પ્રાપ્તિથી આશ્રવ રોધન થાય. સર્વ પ્રકારે આ રીતે સંવર પ્રગટી જાય. ભેદ જ્ઞાનની ભાવના તેથી યોગ્ય જણાય. સંવર થવાના ક્રમમાં પહેલું જ કારણ ભેદ વિજ્ઞાનને બતાવ્યું. એની ભાવનાના ઉપદેશનું કાવ્ય છે આ સાક્ષાત એટલે કે સર્વ પ્રકારે સંવર ખરેખર શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ થાય. આ પ્રકારનો સંવર થતા ખરેખર પોતાના ભગવાન આત્માની ઉપલબ્ધિ થાય છે અને એ શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ ભેદ વિજ્ઞાનથી જ થાય છે. જો વજન આપે છે માટે તે ભેદ વિજ્ઞાન અત્યંત ભાવવા યોગ્ય છે દરેકને. જીવને જ્યારે ભેદ વિજ્ઞાન થાય છે એટલે કે જ્યારે જીવ આત્માને અને કર્મને
આત્માને અને પોતાના ભગવાન આત્મા સિવાયના બધા પર પદાર્થો એને યથાર્થપણે ભિન્ન જાણે છે, ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે અને એના અનુભવથી આશ્રવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદ વિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ આચાર્ય ભગવંતે બતાવ્યો છે. એ સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ વેદ વિજ્ઞાનને બતાવ્યું. ધર્મ થવામાં પહેલું કારણ ધર્મ કહો, સંવર કહો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, શાંતિની પ્રાપ્તિ કહો, બધામાં પહેલું કારણ શું છે? વેદ વિજ્ઞાન કીધું. પહેલા એવું નથી કીધું કે આ કરો ને તે કરો, દેવશાસ્ત્ર ગુરુનો વિનય કરો ને પૂજા કરો ને ભક્તિ કરો ને વંદના કરો ને, એમ નથી કીધું. એ હોય ને હોવું જ જોઈએ વિનય વિવેક રૂપે, પરંતુ એનાથી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. ક્યાંય એમ ન કીધું પહેલા રાગ એટલે કે દયા પારો, ભક્તિ કરો, દેવગુરુનો વિનય કરો. પહેલું ભેદ વિજ્ઞાન નહીં કીધું. સંવર થવાના ક્રમમાં પહેલું જ કારણ વેદ વિજ્ઞાનને બતાવ્યું. આત્માનું ધ્યાન કરવું, પ્રશ્ન એ થાય આત્માનું ધ્યાન કરવું એ પહેલું કારણ નહીં. આત્માનું ધ્યાન કરવું એટલે કે પહેલા આત્મા તરફનું વલણ કરવું અને પરની એકતા તોડવી, તે ભેદ વિજ્ઞાન. પોતાના ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરવી અને પરની એકતા તોડવી, તે ભેદ વિજ્ઞાન. કેમ કે અનાદિથી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને રાગદ્વેષ આદિ, કસાય આદિ, યોગ આદિથી એકત્વ બુદ્ધિ જીવને અનાદિકાળથી છે. એ અનાદિથી છે. એનું ભેદ વિજ્ઞાન પહેલું બતાવ્યું. અનાદિથી પોતાનો ભગવાન આત્મા અને રાગદ્વેષ આદિ સાથે એકત્વ કરી લીધું છે. આપણે કોની સાથે? રાગદ્વેષ આદિ, કસાય આદિ સાથે, યોગ આદિ સાથે એકત્વ બુદ્ધિ કરી છે. આપણા ભગવાન આત્માને સાથે એની એકત્વ બુદ્ધિ કરી. માટે સૌથી પહેલા તો એનું ભેદ વિજ્ઞાન છે. ભલે પહેલું ભેદ વિજ્ઞાન વિકલ્પ વાળું હોય ને ખરું ભેદ વિજ્ઞાન તો પછી વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય, એ ભેદ વિજ્ઞાન. તો ભેદ વિજ્ઞાનના બે પ્રકાર કર્યા આપણે. બુદ્ધિપૂર્વક જ્યાં સુધી ભેદ વિજ્ઞાન કરવાનું છે, ભેદ જ્ઞાન કરવાનું છે, તો બુદ્ધિપૂર્વક જ્યાં સુધી રાગ દ્વેષ અને જોગને ભીન કરવાનું છે, ત્યાં સુધી વિકલ્પ છે. પછી વિકલ્પ રહિત થઈને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરો, ત્યારે તેને સંવર અને સમકિત થાય છે. તો પહેલું તો વિકલ્પ વાળું કીધું, એટલે બુદ્ધિપૂર્વક જ્યાં સુધી, આપણે કહીએ ને હઠપૂર્વક કહો કે બુદ્ધિપૂર્વક કહો, કે જ્યાં સુધી રાગ દ્વેષ અને જોગને ભીન કરવાનો, એ વિકલ્પ સહિત છે. પછી વિકલ્પ રહિત પોતાના ભગવાન આત્માનો અનુભવ થાય, ત્યારે તેને સંવર અને સમકિત થાય. તો ધર્મ થવાના ક્રમમાં, મોક્ષના માર્ગના ક્રમમાં પહેલું જ કારણ ભેદ વિજ્ઞાન કીધું. 17મી ગાથામાં પહેલા એ જ વાત બતાવી, પહેલા આત્માને જાણવો. અહીં પણ એમ કીધું, પહેલામાં પહેલું ભેદ વિજ્ઞાન કરવું એટલે કે પરથી જુદો કરવો. કેમ કે અનાદિકાળથી એની સાથે એકત્વ બુદ્ધિ કરીએ. કેમ કે પરથી જ એકત્વ બુદ્ધિ, એનું નામ જ મિથ્યાત્વ છે, એનું નામ જ અધ્યવસાય છે. એ યોગના કંપન કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના રાગ, એનો અંશ, એની સાથે જે એકત્વ બુદ્ધિ, એ જે મિથ્યાત્વનો ભાવ છે, એ અભેદ ભાવ છે. પરની સાથે અભેદપણું અનાદિકાળથી. એટલે પ્રથમ સંવર થવાનું કારણ, પહેલું કારણ ભેદ વિજ્ઞાન કીધું, અને એની ભાવનાના ઉપદેશનો આ કરસ છે. આપણે શું કરી? જેનાથી ભિન્ન થવાનું છે, એની સાથે એકત્વ બુદ્ધિ કરી. આખો દિવસ પૂજા પાઠ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ, એનો તેમ નથી ન કરવું, પરંતુ અશુભથી બચવા માટે જરૂરી છે. પરંતુ એમાં કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારીને પોતાના ભગવાન આત્માને જાણવું, એ બુદ્ધિપૂર્વક હે છે, એટલે કે જ્ઞેયપૂર્વક હે છે. ભગવાનની ભક્તિ કરે, પૂજા કરે, પૈસા કરે, એથી ધર્મ થઈ જાય એમ નથી. એ બધો તો આશ્રવ છે, બંધનું કારણ છે, દુઃખનું કારણ છે, પંચ પરાવર્તનનું કારણ કીધું.
મહાવ્રતનું પાલન કરવું. મુનિ દ્રવ્યલિંગી મુનિરાજ, ભાવલિંગી મુનિરાજ, દ્રવ્યલિંગી ભાવલિંગી મુનિરાજ 5 મહાવ્રતનું પાલન કરે, 5 સમિતિનું પાલન કરે, 3 ગુપ્તિનું પાલન કરે. એ બધો રાગ છે, આશ્રવ છે. બંધનું કારણ થતા ભૂમિકા અનુસાર એ આવે તેને હોય જ. ઈર્યા સમિતિનું પાલન કરતા દેખાય તો ઈર્યા સમિતિમાં તો એમ આવે કે હાથ જોઈને ચાલવું. તો એને પણ અભિપ્રાયમાં છે કે ભાવલિંગી મુનિરાજ હોય. અભિપ્રાયમાં પડેલું મારે કારણે જીવ બચતો નથી, એ તો એની યોગ્યતાથી બચે, એમાં એનું આયુકર્મ નિમિત્ત છે. મારે કારણે નહીં, છતાં પણ એ જોઈને ચાલે, ઈર્યા સમિતિનું પાલન કરે. એ આશ્રવ છે, બંધનું કારણ છે. અહીં તો કીધું કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ એ ભાવબંધના 5 કારણ છે. એ 5થી એકત્વ બુદ્ધિ તોડવાની વાત છે. 5થી ભેદ કરવો એ ભેદ જ્ઞાન પ્રથમ કારણ છે. મૂળ વસ્તુ આ છે. સમ્યક થતા, સાહિક સંકિત થતા યોગનો પણ એક અંશનો નાશ થઈ જાય, અયોગનો એક અંશ પ્રગટ થાય છે. સર્વગણાંશ સમ્યક્ત્વ. એકત્વ બુદ્ધિ નાશ થઈ તો એટલો કંપનના યોગનો નાશ થયો. ભલે પૂર્ણ અજોગ દશા તો 14મા ગુણસ્થાને થાય, પરંતુ 4થા ગુણસ્થાને પણ કંપનના યોગનો નાશ થાય છે. તો અહીંયા કીધું મિથ્યાત્વ, અવ્રત, અજ્ઞાન અને યોગ એટલે કે પ્રમાદ, કષાય આદિ એ 4 અથવા 5ની સાથે એકતા બુદ્ધિ એ ત્યાં સુધી અધ્યવસાય છે, એટલે કે મિથ્યાત્વ છે. એ 4થી એકત્વ બુદ્ધિ છોડીને પ્રમાદ અને કષાયને અજ્ઞાનમાં લઈ લીધા. તો કે એ 4થી એકત્વ બુદ્ધિ છોડીને યોગથી એકત્વ બુદ્ધિ તોડીને પોતાના ભગવાન આત્મા સાથે હરકટપણું કરવું. પોતાનો ભગવાન આત્મા જે પવિત્ર ગુણનો પિંડ છે, અનંત પવિત્રતાના ગુણનો પિંડ છે, એને યોગ અને રાગથી ભિન્ન કરવું એ પ્રથમ સંવરનું ભેદ વિજ્ઞાનનું કારણ છે. ભેદ વિજ્ઞાનના પ્રકારમાં વાત લીધી તો પહેલો વિકલ્પથી ભેદ જ્ઞાન કરે, છતાં એ વસ્તુ નથી. ભેદ પાડે ને આ બે એટલે વિકલ્પ આવે, આનાથી હું જુદો, આનાથી જુદો. આપણે ભગવાનના શિનેન્દ્ર ભગવાનના દર્શન કરીએ ત્યારે વિકલ્પો આવતા, આ મારું સ્વરૂપ નથી. પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચન સાંભળતા હોય ત્યારે આખા દિવસની દિનચર્યાના વિકલ્પ આવે. વિકલ્પને અટકાવવા જશો તો નવો વિકલ્પ આવશે. વિકલ્પને અટકાવવો એ પણ એક પ્રકારનો વિકલ્પ છે, પરંતુ તે સમયે થાય ને, જો ભેદ જ્ઞાન તત્વ અભ્યાસ હોય, સ્વાધ્યાય હોય, તો એમ થાય કે આ જે વિકલ્પ આવે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. એ વિકલ્પ થયો ને. પણ એ બધું તૂટીને પહેલા તો વિકલ્પ દશામાં તો આ જ થવાનું, અટપૂર્વક ભેદ જ્ઞાન, પછી નિર્વિકલ્પ દશા પ્રગટ થશે. તો એ વિકલ્પથી પણ રહિત થઈ જશું. તો બધું તૂટીને યોગની એકતા બુદ્ધિ પણ તૂટી જાય છે. રાગની એકતાની બુદ્ધિ તૂટે તો એટલે કે એ તૂટે, પણ આત્મ પ્રદેશનું કંપન એમાંથી પણ અંશે યોગની એકતા તૂટે, પૂરી નહીં, અંશે યોગની એકતા તૂટી જાય છે. તો સંવર એટલે આશ્રવનો અભાવ, એટલે કે કર્મનું આવવું નહીં. એવું જે પ્રથમ સાક્ષાત સંવર એટલે સર્વ પ્રકારે એ સંવર થવાથી ખરેખર શુદ્ધ આત્મ તત્વની ઉપલબ્ધિ થાય, એટલે કે પ્રાપ્તિ થાય, એટલે કે અનુભવ થાય, એટલે કે ચેતે. પરનો જે અનુભવ એકત્વ બુદ્ધિમાં છે, રાગ, દ્વેષ, દયા, દાન આદિ યોગ આદિ, એ જે અનુભવ છે એને છોડીને આત્માની સાથે એકત્વ બુદ્ધિનો અનુભવ. પણ લોકોને આ બધું સાંભળવું, તત્વની વાત સાંભળવું આકરું પડે, એટલે બસ શું સીધા રસ્તા ઉપર ચડી જાય. કેમ કે કોઈ ધનનો ભર્યો હોય, કોઈ જ્ઞાનનો ભર્યો હોય, કોઈ શરીરનો ભર્યો હોય. તો આના કરતાં તો વ્રત કરો, તપ કરો, થઈ ગયો ધર્મ. શરીરનો ભર્યો હોય, આ બધું તો સમજાતું નથી, બધું ઉપર ઉપરથી જાય, એટલે બીજા રસ્તે ચડી જાય, સહેલા રસ્તે. વ્રત કરો ને તપ કરો ને એનાથી ધર્મ થાય, શુભ ભાવ કરો, બહાર જીવ દયા પારો છે ને. અહિંસા પરમો ધર્મનો અર્થ જ જુદો કરી નાખો. અહિંસા પરમો ધર્મ એટલે એમાં એમ કહેવા માંગે છે, પોતાના સ્વભાવમાં પોતાની અંદર રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ ન થવી, એનું નામ અહિંસા ને એ પરમ ધર્મ છે.
પર્યાયમાં જે રાગદ્વેષાદી ભાવ થાય ને, સ્વભાવમાં તો ન થાય, એ તો ત્રિકારી શુદ્ધ છે, ગુણ પણ ત્રિકારી શુદ્ધ છે, પણ પર્યાયમાં જે એ સમયની પર્યાયની યોગ્યતા હતી, એ પર્યાયના સષ્ટકારકોને કારણે, એના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે જે રાગદ્વેષાદી ભાવો ઉત્પન્ન થાય છે, એની જન્મક્ષણ છે. કેમ કે ભૂલ પોતે કરી છે. એ જે રાગદ્વેષાદી ભાવો થાય છે, એ ભાવોથી નિવૃત્તિ લેવી, એ ઉત્પત્તિ ન થવી, એનું નામ અહિંસા ને એ પરમ ધર્મ છે. એની જગ્યાએ આપણે જીવદયા, બરાબર છે, પાંજરાપોરમાં આદિ જીવદયા પાડવી એ સ્વભાવ, એ ધર્મ નથી. મેં આ પહેલા એકવાર કીધું હતું, અમારા સુરેન્દ્રનગરમાં એક ભાઈ પાંજરાપુરમાં ખૂબ આગળ પડતા છે, સારી વસ્તુ છે. એકવાર અમે સાથે હતા, કંઈક વાત થઈ, મને કહું એટલે આમાં ટ્રસ્ટીમાં ને એમાં શું કે હું પોતે બિલ્ડિંગનું કામ કરું છું, તો હું બિલ્ડિંગના મકાનો બનાવું, એમાં મારા નિમિત્તે કેટલાય બધા એકંદરે જીવોની હિંસા થાય છે, તો હું એનું બેલેન્સ કરવા માટે આ કરું છું. માણસનું થિંકિંગ ક્યાંનું ક્યાં ચાલે. ત્યાં હિંસા થાય છે, હિંસાથી એના બેલેન્સ કરવા માટે અહીં હું જીવદયા પાડું છું. એ ખબર નથી એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે. પહેલી વસ્તુ, આપણને આજીવિકા જેટલા પૈસા કમાતા હોય તો પછી આવી જીવ હિંસા થાય એવું કાર્ય શું કામ કરવું જોઈએ? બીજું, સારી વસ્તુ પાંજરાપોરમાં, પરંતુ એ જીવ બચવાનો હોય અથવા એ જીવને ખોરાક મળવાનો, એને ઘાસ મળવાની એની યોગ્યતા હશે, એ મહિલા વગર નહીં રહે. આપણે કારણે નથી મળતું, માટે હું એનું બેલેન્સ કરું એ વાહિવાત વાત છે. તો આ બધી વસ્તુ, આ બધું તત્વની વાત ન સમજાય, ઉપર ઉપરથી જાય તો આના કરતાં વ્રત કરો ને તપ કરો ને આવી બધું કરો, એનાથી ધર્મ થાય. સ્વભાવ કરો, સ્વભાવ આશ્રવ છે, અને આશ્રવની એકતા બુદ્ધિ, એનું નામ તો મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ બધા પાપોનું મૂળ છે, મોટામાં મોટું પાપ કીધું. માટે આ બધાથી એકતા બુદ્ધિ તોડવાનું કીધું. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ યોગ. મિથ્યાત્વ સાથે એકતા તોડતા બધું છૂટી જાય, તો કે આ બધું છૂટે, સાથે જ તૂટે છે, પણ એના પ્રકાર બતાવે છે. અમુક માણસે છૂટે, પરથી એકત્વ બુદ્ધિ છૂટે, એમાં યોગ અને એક કસાયની એકતાની બુદ્ધિ સાથે તૂટી જાય છે. અંશે તો અવિરતિ પણ છૂટી જાય છે, એટલે અંશે યોગ અને કંપન પણ તૂટી જાય છે. જેટલા અંશે આત્મા રાગથી ભિન્ન કરીને ભેદ જ્ઞાન કરે છે, એટલે કે મિથ્યાત્વને ટાળે છે, એટલે અંશે ત્યાં મિથ્યાત્વનો અભાવ થાય છે. પણ અવિરતિ એટલા અંશે જે જાતની તીવ્ર હતી એ નીકળી ગઈ. તેમ યોગનું કંપન જેટલું હતું એટલું કંપન એકતા બુદ્ધિમાં રહેતું નથી. જેટલું કંપન પહેલા હતું એવું એકત્વ ભગવાન આત્માની સાથે એકત્વ બુદ્ધિ થઈ તો એટલા કંપનનો અભાવ થઈ ગયો ને અજોગનો અંશ પ્રગટ થઈ ગયો. પરંતુ લોકોને તો અહીંયા હજી શુભ ભાવથી ધર્મ મનાવો છે. અહીં કે છે યોગના કંપનના અંશનો અભાવ થાય ત્યારે ચારેથી એકત્વ બુદ્ધિ તૂટે છે. સાહિક સંકિતની વાત સાહિક સંકિત થઈ જાય, એટલે કે સંકિતની અપ્રતિહતની જ વાત બતાવે છે. જ્યારે પરથી ભેદ વિજ્ઞાન કરે છે ત્યારે તેને પોતાના શુદ્ધાત્માનો અનુભવ થાય છે, એનું નામ ભેદ વિજ્ઞાન. અને દર્શનની અપેક્ષા એનું નામ સમ્યક દર્શન, સ્થિરતાની અપેક્ષા એનું નામ સ્વરૂપાચરણ. કારણ કે જેટલું કસાયમાં એકત્વ હતું એટલી બુદ્ધિ તૂટી, એટલે એટલું કસાયના અભાવનો પરિણમન થયું. પણ છે ને અન્ય દિગંબર મતમાં પૂજ્ય ગુરુદેવસિંહના સમયમાં, પૂજ્ય ગુરુદેવસિંહ 75-77 વર્ષના હતા તે વખતે, ત્યારે એ આચાર્ય અન્ય મતના દિગંબર મતના 33 વર્ષના હતા. પ્રવચનમાં ઉંમર સહિત આવે છે. તો એ એમ કહેતા સ્વરૂપાચરણ એટલે કે ચારિત્ર હોય જ નહીં ચોથા ગુણસ્થાને, તો કે છે સ્વરૂપાચરણ. જેટલા અંશે સ્વભાવમાં સ્થિર એટલું ચારિત્ર, એટલા અંશે શુદ્ધતા, એટલા અંશે શુદ્ધ ઉપયોગ, એટલા અંશે સંવર, એટલા અંશે શાંતિ. પણ એ ના પાડે. અહીં કે છે
એક વાર તું સાંભળ, એક ઓર પરિપૂર્ણ ભગવાન અક્રિય જો, કંપન રહિત, કશાય સહિત, મિથ્યાત્વ રહિત, અવ્રત રહિત, પ્રમાદ રહિત, એવું જેનું સ્વરૂપ છે એનો પરથી ભિન્ન પડીને અનુભવ થતા જેટલા અંશો છે એમાંથી એક અંશ બધા સાથે તૂટી ગયા. એટલે કે મિથ્યાત્વ તરતા બધા ચારેય પ્રકારના અંશો ઓછા થઈ ગયા, અંશ તૂટી ગયો, એની સાથે એકત્વ બુદ્ધિ રહી નહીં. જ્ઞાન અને સંકિતની ધારા કસાય રહિત, યોગના કંપન રહિત થઈ ગઈ. ભલે થોડી રે ભૂમિકા અનુસાર હોય, હજી માણસને મધ્યસ્થી આગ્રહ છોડીને, પોતાના મતાગ્રહને છોડીને શાસ્ત્રને જે કહેવું છે એ મધ્યસ્થી પોતાની દ્રષ્ટિમાં લે. એકવાર વિચાર કરતું, પણ શું કરીશે આપણે? પોતાની દ્રષ્ટિ પ્રમાણે શાસ્ત્રોનો અર્થ કરી લઈશું. પુણ્ય ભલા હરિયંતા, પુણ્યના ફળમાં હરિયંત પદ મળે. પુણ્યના ફળમાં હરિયંત પદ નથી મળતું. પુણ્યના ફળની અંદર 8 પ્રતિહાર્ય આદિ એ બધા વૈભવ મળે છે. અરિહંત પદ તો સ્વભાવના આશ્રય મળે છે. પણ પોતાની દ્રષ્ટિ પ્રમાણે શાસ્ત્રનો અર્થ કરે એટલે ઊંધા અર્થ થાય. પુણ્યમાં ધર્મ માનીને બેઠે, એ જ સાક્ષાત સંવર. એટલે બધા પ્રકારનું જો પુણ્યની રુચિ એટલી બધી છે જીવને, આપણને અનાધિકારથી, કેમ કે એની અંદર અગૃહિત મિથ્યાત્વ પડ્યું છે ને અનાધિકારનું, એમાં ધર્મ માનીને બેઠા છે અને ક્રિયા પણ એ રીતે કરી છે. જો ક્યાંય તમે જુઓ, કોઈ પણ ધર્મશાળા હોય એ બંધાવી, એ ખરેખર તો પુણ્ય સારા હોવું જોઈએ ને. તો પણ આપણે પુણ્યને ધર્મ માની એટલે એનું નામ શું રાખી? રોકાવાના સ્થાનને ધર્મશાળા. ક્યાંય પણ આવું ધર્મમાં આવું રોકાવાનું સ્થાનને ધર્માયતન કહી, ક્યાંય એવું નામ તો છે નહીં, પુણ્યાતન. એવી જ રીતે કોઈ દુકાનદાર ધંધા ઉપર બેઠો હોય, આપણે વચ્ચે એકવાર આવી ગયો હોય, ઘણી વાર દુકાન ઉપર બેઠો હોય, ધંધા ઉપર બેઠો હોય, તો એ શું કે મારા ધર્મના સોગન. ક્યાંય એમ નથી કહેતો મારા પુણ્યના સોગન. જે કાંટા ઉપર એ આડો અવરું કરતો હોય, વધુ ઓછો માલ આપતો હોય, તે કાંટાને પણ નામ કેવું હોય? ધર્મ કાંટો. ઘરમાં 2-5 બહેનો હોય છતાં પણ બહારની સ્ત્રીને બેન બનાવે તો શું કહે? ધર્મની બેન. કંઈ એવું તો નથી કહેતા પુણ્યની બેન. જેના નિમિત્તે સંસાર વધે છે, પરિભ્રમણનું કારણ વધે છે, એવી પત્નીને પણ શું કહે છે? ધર્મ પત્ની. ક્યાંય પુણ્ય પત્ની કહેતા નથી. જે માતા પિતા હોવા છતાં બીજા પુરુષોને અથવા સ્ત્રીઓને માતા બનાવી, પિતા બનાવી, ધર્મ માતા, ધર્મ પિતા. કાંઈ પુણ્ય પિતા, પુણ્ય માતા તો કહેતા નથી. કેમ કે આપણને અનાદિથી પુણ્યમાં જ ધર્મ માનીને બેઠા છે, માટે આ બધી પરિસ્થિતિ થાય છે. તો કે રાગની યોગની એકત્વ બુદ્ધિ તૂટતા ભગવાન આત્મા સાથે એકત્વ બુદ્ધિ થાય. વિભાવથી વિરક્ત થયો, સ્વભાવમાં રક્ત થયો. તો ખરેખર સાક્ષાત સર્વ પ્રકારે સંવર થતા ખરેખર શુદ્ધ આત્મા તત્વના અનુભવથી થાય. એટલે કે શુદ્ધ આત્મ તત્વ તરફના વલણથી, ઝુકાવથી, ઢળવાથી એ અનુભવ થાય છે. કસાય, અજ્ઞાન અને યોગ એનો અંશ પણ ત્યાં તૂટી જાય છે. ઘણા લોકોને એમ થાય કે આ તો કાનજી સ્વામીએ પંથ અલગ કાઢ્યો, સંકિતને મોંઘું કરી નાખ્યું. સહેલું હતું, મોંઘું છે જ નહીં. અત્યારે પણ તિર્યંશ પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય. કેટલાય સમ્યક દ્રષ્ટિ જીવો છે, આટલા જીવો મુક્ત પામ્યા. સરળ છે, સહજ છે, સરળ છે, સર્વત્ર છે, સુંદર છે. આપણે એને મોંઘું બનાવ્યું આપણા અનઅભ્યાસને કારણે. દેવગુરુમાં ધર્મ માન્યા અને વ્રત કરવા એ બધું અજ્ઞાનીએ માનેલું સમજે છે. તો પરમાત્માના પ્રકારમાં તો પ્રથમમાં પ્રથમ સંવરનું કારણ ભેદ વિજ્ઞાન છે. એનો અર્થ એ કે જે અભેદ બુદ્ધિથી, એટલે કે એનો અર્થ શું? અભેદ બુદ્ધિ, કે જેનાથી ભિન્ન પડવું. કોનાથી?
પરથી, એ પ્રથમ કારણ છે. અને આપણે શું કરીએ? પરથી ધર્મ થયું માની એનાથી જુદા પાડવાની વાત છે. પોતાના ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવનું અસ્તિત્વ, જેની બધી સત્તા કેવી શુદ્ધ છે, એની એકતા બુદ્ધિમાં, એના અનુભવમાં પરથી ભિન્ન પડી જાય છે, ત્યારે એ સંવરનું કારણ થાય છે અને શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ થાય છે. અને શુદ્ધ આત્મતત્વનો અનુભવ એ ભેદ વિજ્ઞાનથી જ થાય છે. રાગની ક્રિયા, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, એનાથી વિજ્ઞાન થાય છે એવું ક્યાંય કીધું નહીં. એનાથી તો ભેદ કરવાનો છે. હવે જેનાથી ભેદ કરવો છે, એનાથી ભેદ કેવી રીતે થાય? જેનાથી ભેદ કરવો છે એનાથી થોડો ભેદ થાય. અત્યારની પ્રણાલિકામાં ઘણો બધો ફેરફાર છે. બધા ફેરફાર જે કર્યા સરળ કરવા માટે, ઓલે તત્વની વાત સમજાય નહીં એટલે બધી મિથ્યાત્વના પોષક છે. વ્રત કરો, તપસ્યા કરો, તમારું કલ્યાણ થશે. એટલે કે માહે માહે ઉપદેશ દેવાવાળા પણ એવા મળી ગયા. પથ્થરની નાવમાં પોતે તો ડૂબે, હારે બીજાને પણ ડૂબાડે. અને આપણે આપણા અનભ્યાસને કારણે માંડ 1 કલાક ક્યાંક સાંભળવા જઈએ, કોઈ આચાર્ય આવ્યા હોય, કોઈ જ્ઞાની પુરુષો આવ્યા હોય, આપણને તો ખબર નથી કે એ જ્ઞાની છે કે નહીં. તો એ જે કહે, પૂજ્ય ગુરુદેવસિંહની ભાષામાં કહે, જય નારાયણ, જે કહે, કેમ કે આપણો તો અનભ્યાસ છે, આપણે પરીક્ષક બની શકતા નથી. એટલે એ જે કહે માએ માએ ઉપદેશ દેવાવાળા પણ એવા મળી જાય. અને ઘરે આવીને સ્ત્રીઓ પૂછે, શું ખબર નહીં, કંઈક આવું કહેતા હતા. વળી કોઈ એમ કહે કે તમે જાત્રા કાઢો, કોઈ એમ કહે કે તમે ભગવાનનો માતા પિતા નહીં પણ ભગવાનના કલ્યાણક કરાવો, પ્રતિષ્ઠા કરાવો, રથયાત્રા કાઢો, પ્રભાવના કરો. ખરેખર પોતાના ભગવાન આત્માને ભજવું એ જ ભક્તિ અને એ જ પ્રભાવના છે. ને આ બધામાં આ બા સિવાયમાં ધર્મ માનવું એ મિથ્યાત્વની વૃદ્ધિ છે. તો પ્રશ્નો એ કરે, ગજરથ કાઢવામાં દોષ છે? તો કે ગજરથ કાઢવામાં દોષ નથી, એમાં ભલું માનવું તે દોષ છે. કોઈ શુભ ભાવ કરવો એ દોષ નથી, પણ એ શુભ ભાવથી ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. એને ભલું માનવું તે મિથ્યાત્વ છે. વસ્તુ પોતે મિથ્યાત્વ નથી, એ મારા છે એ માનવું તે, એમાં અમપણું સ્થાપિત કરવું તે મિથ્યાત્વ છે. મારું સ્વરૂપ તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, એમાં યોગ અને રાગને પોતાનો માનવો એ જ મિથ્યાત્વ છે. શરીરની ક્રિયા અને શુભ ભાવ આપણને ઈઝી લાગે, સરળ લાગે, એમાંથી હવે જાણે ધર્મ થઈ જશે. અહીં કહે છે ક્લેશ છે, ક્લેશ કરો તો કરો. ભક્તિનો, રાગનો, પૂજાનો, જાત્રાનો રાગ જે છે એ ક્લેશ કરો, એ ધર્મ નથી, ક્લેશ છે. એમાં ધર્મની ગંધ પણ નથી. નિજરા અધિકારમાં આગળ આવશે, ક્લેશ કરો તો કરો. શુભ રાગને ક્લેશ કીધો. માટે અહીં તો પહેલા મોરિયાની વાત, અહીં તો મોરિયામાં એમ કે ભેદ વિજ્ઞાનનો અનુભવ ભેદ વિજ્ઞાનથી જ થાય છે. એટલે કે આત્મતત્વનો અનુભવ ભેદ વિજ્ઞાનથી જ થાય. માટે સંવરનું પહેલું કારણ કીધું. પૂજ્ય ગુરુદેવસિંહ જ્યારે બોટાદ સંપ્રદાયમાં હતા 1985માં, બોટાદની અંદર, બોટાદ સંપ્રદાયમાં હતા એ ત્યારે બોટાદની અંદર એ પ્રવચનોમાં વ્યાખ્યાન બોલે, અહીંયા સ્થાનકવાસીમાં તેમના વ્યાખ્યાનમાં હજારો માણસો આવતું. કેમ કે 300-400 તો તે જમાને બોટાદમાં સ્થાનકવાસીના ઘર હતા, એટલે માણસો ઘણું આવે. તો ત્યારે એમને કીધું કે જેમાં તીર્થંકર ગોત્ર જે ભાવે બંધાય એ ભાવ પણ ધર્મ નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ થયો, એ તીર્થંકર ગોત્ર શુભ ભાવમાં બંધાવું, એ ભાવ ધર્મ નથી. હવે તીર્થંકર પ્રકૃતિ ન ઉદય એ ભાવના અભાવપૂર્વક થાય, એ ભાવ પણ પુણ્ય છે. ખરેખર તો એને અધર્મ કીધું. લોકોને કેવું આકરું પડે. ધર્મથી બંધન ન થાય, જે ભાવે બંધન થાય એના એ કેવી રીતે ધર્મ કહેવાય? ધર્મથી ક્યારેય બંધન ન થાય. પૂજ્ય ગુરુદેવસિંહે ત્યારે સંપ્રદાયમાં વાત કરી, પુણ્યના પૂર્વના સંસ્કારોના બળથી, કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ધર્મ નહીં, ધર્મથી બંધાય નહીં, બંધાય તે ભાવ ધર્મ નહીં.
કડક રીતે કીધું અધર્મ છે. કારણ કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાણો એ ભાવનો નાશ કરશે તો વિતરાગ દશા પ્રગટ થશે. તીર્થંકર પ્રકૃતિ બંધાણી માટે હવે કેવળ જ્ઞાન પામશે એમ નથી. જે ભાવે બંધાણું એ ભાવને તોડશે ત્યારે કેવળ થશે, વિતરાગ થશે, પછી કેવળ થશે, પછી એ પ્રકૃતિનો ઉદય આવશે. પરંતુ એનાથી આત્માને શું લાભ? ઘણા જીવો સીધા સિદ્ધ દશાને પામે એટલે સાદા અર્યંત થઈને. કોઈ તીર્થંકર નથી થતા. ઘણા જીવો અર્યંત થાય. જેટલા તીર્થંકર છે નિયમથી અર્યંત, પણ બધા અર્યંત તીર્થંકર નથી થતા. તો તીર્થંકર પ્રકૃતિ એનાથી આત્માને શું લાભ? એ તો એક બંધ છે, આ પ્રકૃતિનો બંધ થયો. પૂર્ણ ન હોય ત્યારે શુભ ભાવ આવે, પણ છે બંધનનું કારણ. એટલે કે જેને આત્માની અનુભવની પ્રાપ્તિ થાય એને ભેદ વિજ્ઞાનથી થાય. રાગની સહાયથી, પુણ્ય પાપ દયાદાનની સહાયથી થાય એમ નથી. હવે આવો એ જમાને કે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પુણ્યથી ધર્મ અત્યારે પણ એ જ ચાલી રહ્યું છે, તો ખરભરાટ થાય કે નહીં થાય? કેમ કે બધાને ક્રિયાકાંડમાં ધર્મ મનાવો છે અને ઉપદેશક પણ એવા હોય, એને તમે ના પાડો તો કે અત્યાર સુધી અમે કીધું અમારો માનનારો વર્ગ જતો રહેશે, એટલે તરત વિરોધ ચાલુ થાય. આ અનાદિ કાળથી કંઈ નવું નથી. માટે અહીં કીધું શુદ્ધ આત્મતત્વનો અનુભવ વેદ વિજ્ઞાનથી થાય, બીજો કોઈ ઉપાય જ નથી, બીજી કોઈ વિધિ નથી, બીજી કોઈ રીત નથી. આચાર્ય દેવે સીધી ચોખ્ખી વાત કહી દીધી. દુનિયાને બેસે કે ન બેસે, સમાજ સમતોલ રહે કે ન રહે, નાગા બાવાથી આગા હારા. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં મુનિરાજ, નગ્ન દિગંબર મુનિરાજ એ એવું ન વિચારે કે આનાથી સમાજ સમતોલ રહેશે કે નહીં. જે ચોખ્ખી વાત કરી દે, માણસને બેસે કે ન બેસે. શુદ્ધ આત્માનો અનુભવ વેદ વિજ્ઞાનથી જ થાય. શરૂઆતથી ઠેઠ શેઠ સુધી પરથી જુદું સ્વના અનુભવથી ધર્મ સંવર થાય છે. જેટલો પરથી ભેદ કરીને અભેદમાં આવે એટલો ધર્મ. પછી ભેદ રહી જાય એનાથી પછી જુદો પડે એટલો ધર્મ. જેટલો રહે એટલો આશ્રમ, જેટલો ભેદ રહે એટલો આશ્રમ. જ શબ્દ મૂકો એકાંત થઈ જાય. તો ભગવાનનો માર્ગ ખરેખર તો અનેકાંત છે. એકાંત છે એટલે કે ભેદ વિજ્ઞાનથી થાય અને અભેદથી ન થાય, એનું નામ અનેકાંત. ભેદ વિજ્ઞાનથી થાય, ભેદ વિજ્ઞાનથી જ થાય એમ કીધું ને, તો ભેદ વિજ્ઞાનથી થાય અને અભેદથી ન થાય એનું નામ અનેકાંત. ભગવાનનો માર્ગ તો જ એકાંત હોય નહીં. અહીં કીધું ભેદ વિજ્ઞાનથી જ મુક્તિ થાય, પણ સમ્યક એકાંત છે, નિશ્ચય નહીં છે. પરંતુ આ સમજાય નહીં. એના કરતા સામે કરો, પોષા કરો, પરિક્રમા કરો, એ બધા મિથ્યાત્વના પોષક કીધા. ભેદ વિજ્ઞાનથી સંવર થાય અને આત્માના સ્વભાવની અભેદતાથી એ સંવર થાય. પરથી ભિન્નતા થઈ અને પોતાના સ્વભાવની એકતા થઈ. એ જ ધર્મનો મર્મ અને એ જ સંવરનો ક્રમ. તો ભેદ વિજ્ઞાન અને આત્મ ધ્યાન બંનેથી સંવર થાય. આત્મ ધ્યાન એક જ છે, ભેદ વિજ્ઞાન એ જ આત્માનું ધ્યાન છે, બે એક જ છે. રાગથી ભિન્ન પડીને આત્મા તરફ ધૈર્યો, એ તરફ લક્ષ્ય કર્યું, દ્રવ્ય દ્રષ્ટિ કરી, એ જ ધ્યાન છે. કશાયને એનાથી ખૈસો હઠો તો સ્વભાવ તરફ આવ્યો, પરથી ખૈસો સ્વમાં વૈસો. કશાયને એનાથી ખૈસો હઠો હટી ગયો તો સ્વભાવ તરફ આવ્યો. એ જ ધર્મ છે, એ જ આત્મા છે. માટે અહીં કીધું જીવને જ્યારે ભેદ વિજ્ઞાન થાય છે, રાગ અને વિકલ્પથી જુદો પડે છે, જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે, એકલું જાણવું ને યથાર્થપણે ભિન્નપણે જાણે, ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે. એ આનંદને અનુભવે છે. અતિન્દ્રિય આનંદની એને પ્રાપ્તિ થાય છે. તો શુદ્ધ આત્માના અનુભવથી આશ્રવ ભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે, ધર્મ થાય છે. માટે અહીંયા ભેદ વિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. પછી 130 નંબરનો કરસ. તો 130 નંબરના કરસની અંદર કહે છે, આ ભેદ વિજ્ઞાન અછિન્ન રૂપે ત્યાં લગીને ભાવવું, પરથી છૂટીને જ્ઞાન જ્યારે જ્ઞાનમાં ન ઠરી જતું.
તો આ ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે બતાવે છે. આ ભેદ વિજ્ઞાન અછિન્ન ધારાથી, એટલે કે જેમાં વિચ્છેદ ન પડે એવો અખંડ પ્રવાહ રૂપી ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટીને જ્ઞાનમાં એટલે કે પોતાના સ્વરૂપમાં ઠરી ન જાય ત્યાં સુધી. અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે કીધું. એક મિથ્યાત્વનો અભાવ તે સમ્યક જ્ઞાન થાય, અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાનમાં ઠેરું કહેવાય. અને બીજો પ્રકાર એ કીધું કે જ્યારે જ્ઞાન સદુપયોગ રૂપે સ્થિર થઈ જાય અને ફરીથી અન્ય વિકાર રૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બંને પ્રકારે જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવવા કરવું. તો પરથી ભિન્ન અને સ્વભાવની એકતા ક્યાં સુધી કરવી? તો કે પૂર્ણ થાય ત્યાં સુધી. તો કે આ ભેદ વિજ્ઞાન એટલે કે રાગથી ભિન્ન, વિકલ્પથી ભિન્ન એવું જે ભેદ વિજ્ઞાન અછિન્ન ધારાથી, જેમાં વિચ્છેદ ન પડે એવી અખંડ ધાર પ્રવાહ રૂપે ઘડીકમાં પડતી જુદો અને ઘડીકમાં પડતી એકત્વ એમ નહીં, પરથી જુદાની અછિન્ન ધારાએ ભાવના ભાવી. આવું આચાર્યોએ, પંચમ આરાના આચાર્યોએ પંચમ આરાના અપ્રતિબદ્ધ શિષ્યને બતાવ્યું. પંચમ આરાના શ્રોતાને કહે છે તો કે આવી ભેદ વિજ્ઞાન અછિન્ન ધારાથી ત્યાં સુધી ભાવો કે જ્યાં સુધી પરભાવોથી એટલે કે તદ્દન ભાવ પરભાવથી છૂટીને એકલું જ્ઞાન આત્મામાં રહી જાય ત્યાં સુધી ભેદ જ્ઞાનની ભાવના કરવી. એકવાર કર્યું એટલે પછી થઈ રહ્યો એમ નહીં, ઠેઠ સુધી સ્વરૂપનું ગોલન રહ્યા જ કરે, સ્વરૂપ તરફની દશાનો પુરુષાર્થ રહ્યા જ કરે, એ ભેદ વિજ્ઞાન કીધું. તો કે 12મા ગુણસ્થાન સુધી, તો કે એની પહેલેથી શરૂઆત. અહીં ગુણસ્થાનની વાત જ નથી, કેમ કે ગુણસ્થાન તો જીવમાં છે જ નહીં, એ તો પર્યાય છે. અહીં તો રાગથી પરથી ભિન્ન કરીને પોતામાં સંપૂર્ણ થાય ત્યાં સુધી ભાવ. આમાં વચ્ચે એક ગુણસ્થાન આવે પણ એ વાત લીધી હતી, પણ જીવમાં ગુણસ્થાન છે જ નહીં. ગુણસ્થાન ભેદ વાળું છે, એનાથી પણ ભેદ પાડીને અભેદ કરવાની વાત છે. પછી કહેવાય એને પહેલેથી ભેદ પાડીને કરે તો ચોથું આવે વિશેષ એકાગ્ર થાય, પાંચમું આવે એમાં વિશેષ સ્થિરતા થાય, તો છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવે, સાતમું છઠ્ઠું આવે, પણ એ પર્યાય બુદ્ધિ ઉપર લક્ષ નહીં. કેમ કે સ્વભાવ ગુણસ્થાન તીત દશાને પ્રાપ્ત કરવી. સ્વભાવમાં તો ગુણસ્થાન છે નહીં, માર્ગના સ્થાન નથી, વર્ગના સ્થાન નથી, પ્રમત અપ્રમત દશા નથી, છે ને છઠ્ઠી ગાથા. તો પર્યાય બુદ્ધિ ઉપર લક્ષ નહીં. 14 ગુણસ્થાન એ પર્યાય બુદ્ધિ છે, માટે તેના ઉપર પણ લક્ષ્ય નહીં. અહીં કે છે શુભ વિકલ્પ જે આવે એનાથી ભેદ વિજ્ઞાન ભાવ, ભેદ જ્ઞાનને ભાવ પૂર્ણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભાવ. એટલે પરભાવોથી છૂટી જ્ઞાનમાં જ એટલે કે આત્મામાં જ એટલે કે પોતાના સ્વરૂપમાં ઠરી જાય ત્યાં સુધી પરથી જુદો પાડવું, એકદમ ઠરી જાય યથા કે ચારિત્ર દશા થાય ત્યાં સુધી ભાવ. માટે જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે કીધું. આત્મામાં ઠરે એના બે પ્રકાર કીધું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યક જ્ઞાન થાય અને ફરીથી મિથ્યાત્વ ન આવે ત્યાં સુધી જ્ઞાનમાં ઠેરું કહેવાય. એટલે કે એકતા બુદ્ધિ તોડીને સ્વમાં એકત્વ આવ્યો એને પણ અહીંયા ભેદ વિજ્ઞાન કીધું. અને બીજું કીધું જ્યારે જ્ઞાન શુદ્ધ ઉપયોગને સ્થિર થઈ જાય, ઉપયોગ વર્તમાનમાં જ્યારે શુદ્ધ ઉપયોગ થઈ જાય, પહેલા શુદ્ધ ઉપયોગ પૂર્ણ નહોતો, કોઈ વખતે થતો, પરંતુ અહીં પૂર્ણ જ્યાં સુધી ન થાય, જ્ઞાન શુદ્ધ ઉપયોગ રૂપે સ્થિર ન થાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. પહેલામાં સમ્યક દર્શનની અપેક્ષાએ ઠરી ગયું કીધું, પણ પૂર્ણ નથી થયું. પછી જ્ઞાનમાં તદ્દન ઠરી જાય ત્યાં સુધી ભેદ જ્ઞાન રાખો. આમાં આ કોઈ કરવાની બીજી વાત આવી નહીં, કેમ કે તારા પરમાત્મા આગળ આપણો પરમાત્મા કેટલો હોય એટલો માન છે, એની આગળ સિદ્ધની પર્યાયની પણ કોઈ કિંમત. મારી અંદર અનંતી કેવળ જ્ઞાનની પર્યાય નહીં કરે. મારો ભગવાન આત્મા તો પરમાત્માનો પણ પરમાત્મા છે. અનંતી કેવળ જ્ઞાનની પર્યાય અંદરથી નીકળે છતાં પણ એમાં કોઈ ઉણપ નથી આવતી, ખામી નથી, એમાં કંઈ અધુરાશ આવતી નથી, પરંતુ આપણને એની કોઈ કિંમત નથી. આપણી અંદર આવી અનંતી શક્તિ પીડી છે. આવો જે ભગવાન આત્મા એને રાગની એકતા બુદ્ધિથી તોડીને સ્થિર થવું એ પહેલા નંબરનું. પહેલો નંબર એટલે ઊંચો એમ નહીં, પહેલેથી એમ, પછી અંદરથી સ્થિર થઈ
અસ્થિરતાથી છૂટીને સ્થિર થવું એ બીજા પ્રકારનું ભેદ જ્ઞાન, એટલે કે ઠેઠ વિતરાગતા થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન કરવું, એટલે એ શુદ્ધ રૂપે થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. બંને પ્રકારે, એકમાં મિથ્યાત્વ તરીને સંકિતમાં આવે, પછી અસ્થિરતા તરીને શુદ્ધ ઉપયોગમાં આવી જાય. એટલે બંને પ્રકારે જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવ્યા કરવું. આપણે પણ આવી રીતે ભેદ વિજ્ઞાનની ભાવના ભાવીને આપણે આપણા ભગવાન આત્માની એની ઉપલબ્ધિ પર્યાયમાં એનું પ્રગટપણું કરી અને શીઘ્ર ને શીઘ્ર સાદી આનંદકાર સુધી લોકના અગ્રભાગે તનુવાત વલયમાં અવ્યાબાદ સુખનો પોગોટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. હા, શ્રેણી ચડે સપક શ્રેણી, પછી તો અન્ય વિકાર રૂપે પરિણમવાનો નથી. પણ છે ને 10મા ગુણસ્થાન સુધી સૂક્ષ્મ લોભ છે, હજી છેલ્લો 10મા ગુણસ્થાન, ભલે અબુદ્ધિપૂર્વકનો છે, એટલે ઉપયોગ નથી પછી એને, એટલે કે વિકલ્પ નથી એને, બરાબર. એ તો પોતાના સ્વભાવમાં મસ્ત છે, પરંતુ કેવળ જ્ઞાન ન થાય એ અપેક્ષાએ ત્યાં સુધી ભાવવું. પછી કોઈ વિકલ્પ નથી રહેતો, સહજ થાય છે. જો વિકલ્પ જો સહજ ન થાય તો વિકલ્પ થયો, એ તો નિર્વિકલ્પ દશા છે. પરંતુ પૂર્ણતાની અપેક્ષાએ 12મા ગુણસ્થાન સુધીના જ્ઞાનને પણ અજ્ઞાન કીધું, એટલે કે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી ભાવવું, યથા કે ચારિત્ર પ્રગટ થાય ત્યાં સુધી ભાવવું. એ તો સહજ થાય, ભાવવાનું કઈ છે નહીં. ભૂમિકામાં શરૂઆતમાં હઠપૂર્વક છે અજ્ઞાન દશામાં, પછી તો સહજ થાય છે, કરવું નથી પડતું. બરાબર. બોલો. जड़ कर्म चेतन बंध काय अरु कर्म के अविशाल कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शतबा. नमो रिंगणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजनं नमो लय सहस्रावणं चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहो मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लोकटमा अर्हंता लोकटमा सिद्धा लोकटमा साहो लोकटमा केवली पंतो धम्मो लोकटमा चत्तारि शरण भजामि अर्हंते शरण भजामि सिद्धे शरण भजामि साहो शरण भजामि केवली पंतो धम्मो शरण भजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी महातनो जय हो. बोलिए श्री परम परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो. जय हो.